નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે ભાયલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ છે અને વડોદરા શહેરમાં જે ભાયલી વિસ્તારમાં જે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે અને સંસ્કારી નગરીને કલંક કરતો જે કિસ્સો છે તે સામે આવ્યો હતો। ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર 5 જે પૈકીના 3 જેટલા જે નરાધમોએ છે તે દુષ્કર્મ આચર્યું હતું। તે અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે મોટી સફળતા મળી છે। આપણી સાથે અહીંયા દર્પણભાઈ પટેલ છે, ભાયલીના પૂર્વ સરપંચ, તેઓએ પણ ગઈકાલે જાહેરાત કરી હતી કે જે આરોપીઓ છે, જે નરાધમો છે, તેઓને પકડવામાં આવે વહેલી તકે। અને જે રીતના ગુજરાત પોલીસ છે તેમને જે ખૂબ સહાયનીય કામગીરી કરી છે ને જે ગણતરીના કલાકો છે તેમાં જે આરોપીઓને છે તેમના સુધી પહોંચીને આરોપીઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડી ખાતે મોકલી દેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે છે રાત દિવસ મહેનત કરી છે, ગુજરાત પોલીસે પણ તમામને મહેનત કરી છે અને તેઓની મહેનત છે તે આખરે રંગ લાવી છે। અને જેટલા આરોપીઓ હતા, 3 જેટલા નરાધમો છે, તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે દબોચી લેવામાં આવ્યા છે। આપણી સાથે ભાયલીના પૂર્વ સરપંચ દર્પણભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું, કેમ કે તેઓએ પણ જે આરોપીઓને પકડવા માટે એક સહાય જાહેર કરી હતી। જેઓ કોઈ આરોપીઓનું નામ આપે તેને લઈને તેઓએ પણ સોશિયલ મીડિયામાં તેઓ સામે આવ્યા હતા। સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી પણ તેઓએ લોકોને અપીલ કરી હતી કે જે કોઈને જે આ નરાધમો વિશે કંઈક ને કંઈક જાણકારી મળે તો અમારા સુધી ચોક્કસથી પહોંચવાડો, કેમ કે વડોદરા શહેરમાં જે આ ખૂબ જ દુઃખનીય ઘટના છે, જે 16 વર્ષની સગીરા છે તેના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર આવી હતી અને તેના સાથે આ દુષ્કર્મ આચર્યું છે। તે નરાધમો અત્યારે પોલીસના હાથે ચડી ગયા છે। આપણી સાથે દર્પણભાઈ પટેલ છે। દર્પણભાઈ, ખૂબ સહાયનીય કામગીરી છે તે પોલીસે કરી છે, અત્યારે આરોપીઓ પકડાઈ ગયા છે, તમે પણ ક્યાંક ને ક્યાંક પોલીસના સપોર્ટમાં આવ્યા હતા। હા, સાચી વાત છે કે ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે અને જાણ મુજબ તમામે તમામ આરોપીઓની ધરપકડ થઈ છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં તેમની પૂછતાછ ચાલી રહી છે અને પોલીસની આ કામગીરીથી ખૂબ જ સંતોષકારક છે અને ખૂબ સારું પોલીસની કામગીરી કહેવાય કે ગણતરીના કલાકોમાં એમની ધરપકડ કરવામાં આવી છે। અને મારી માંગણી એ છે કે એ લોકોને ફાંસીની સજા નજીકના ભવિષ્યમાં થવી જોઈએ, ટૂંકા સમયમાં જ એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ। જો સમાજમાં આવો દાખલો નહીં બેસે તો આવા ત્રાહિત ઈસમો આવી ઘટનાઓને અંજામ આપતા રહેશે। જેથી મારી વિનંતી એવી છે કે આ લોકોને નજીકના દિવસોમાં ફાંસીની સજા થવી જોઈએ। જી દર્પણભાઈ, આ જે ઘટના ઘટી હતી ભાયલી વિસ્તારમાં, જેને લઈને અનેક જે મહિલાઓ છે જે બહાર નીકળી રહી છે, જે છોકરીઓ છે, તેમાં પણ એક ડરનો વિષય ઊભો થયો હતો। એની માટે જ કહું છું કે આ ડરનો માહોલ દૂર કરવો હોય તો કડકમાં કડક, આકરીમાં આકરી સજા એ લોકોને તડપાઈને મારવા જોઈએ। આ લોકોને એટલી યાતનાઓ આપવી જોઈએ કે સમાજમાં દાખલો બેસે કે આવું કૃત્ય કરતા પહેલા બીજા 100 વખત વિચાર કરે કે આવું થાય કે ના થાય। જી દર્પણભાઈ, આવું તો વડોદરા શહેરમાં પહેલા પણ બની ચૂક્યું છે, ત્યારબાદ અટક્યું હતું અને આ વખતે જ્યારે ભાયલી વિસ્તારમાં બન્યું છે તેને લઈને શું કહેશો તમે? આ દુઃખદ ઘટના છે, ભાયલીમાં થયું આ એ માટે, અને હું સરકારને રિક્વેસ્ટ કરીશ કે નજીકના દિવસોમાં આ લોકોને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે આ ઘટનાથી કોઈ બોધપાઠ લઈને જે નવી સિસ્ટમ ઊભી કરવાની હોય તમારી, કે નવું જે સંચાલન ઊભું કરવાનું હોય એ કરવામાં આવે। જી દર્પણભાઈ, તમે એક સહાયની પણ જાહેરાત કરી હતી જેથી કરી કે આરોપીઓ વહેલી તકે પકડાય અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે સાર્થક કરી બતાવ્યું છે। હું આજે એ પણ જાહેર કરું છું કે અત્યારે તો ચર્ચા કરવાનો સમય નહીં હોય પોલીસ સાથે, પણ 1-2 દિવસ પછી જ્યારે આ કેસને એ લોકોની જે કાર્યવાહી છે પૂરી થયા બાદ હું ચર્ચા કરીશ અને જે તે વ્યક્તિ હશે તો વ્યક્તિને આ ઇનામી રાશિ આપવામાં આવશે, અથવા તો જો ક્રાઇમ બ્રાન્ચ શહેર કે બીજી કોઈ પોલીસની જે ટીમ હોય જે દ્વારા આ કેસને સોલ્વ કરવામાં આવ્યો છે તો એ ટીમને આ રાશિ આપવામાં આવશે। મુદ્દે ગુજરાત પોલીસને પણ રાશિ આપવામાં આવશે। જી દર્પણભાઈ, આરોપીઓને કેવી સજા થવી જોઈએ, શું માનો છો? આ આરોપીઓને ફાંસીની સજા 1 વીકની અંદર થઈ જવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ લઈને એને તાત્કાલિકમાં એના પુરાવા રજૂ કરીને કોર્ટમાંથી એને તાત્કાલિક ફાંસી લાવે એવી સરકારને મારી માંગણી છે। જી, આ હતા અમારી સાથે દર્પણભાઈ પટેલ। અમારી સાથે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન પણ છે, તેઓ પણ જોડાઈ રહ્યા છે। જી સાહેબ, આરોપીઓને હવે પોલીસે દબોચી લીધા છે, શું કહેશો સાહેબ? રવિ, જે રીતે આ ઘટના થઈ અને ઘટના પછી જે પ્રેશર પોલીસ પર બન્યું હતું, કેમ કે તમામ જે પોલિટિકલ પાર્ટીઓ છે, એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ લોકોએ રોજ પોલીસ કમિશનર હોય, કલેક્ટર કચેરી હોય, ત્યાં આવેદનપત્રો આપી રહ્યા હતા। વડોદરા પોલીસ પર એક સવાલ ઉભા થઈ રહ્યા હતા અને રાજ્યના જે ગૃહપ્રધાન છે હર્ષ સંઘવી દ્વારા પણ એક ગરબા કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે અમે જલ્દથી જલ્દ આ આરોપીની પાસે પહોંચી જઈશું, પકડી લઈશું અને આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક સારી સફળતા મળી છે। રવિ, આ એવું નથી કે પોલીસ કામ નથી કરતી, પોલીસની કામગીરી બી હોય છે, પણ જે રીતે
નવલખીનું બનાવ હતું. નવલખીમાં આપણે જોયું હતું કે નવલખીમાં જે રેપ કાંડ થયો હતો અને એવામાં વડોદરા પોલીસને કઈ નાકામી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવીને આરોપીને પકડવામાં આવ્યા હતા. એ પ્રેશર પણ વડોદરા પોલીસ પર હતું કે વડોદરા પોલીસને તમામ જે અધિકારીઓ હોય કે તમામ જે ડિસ્ટાફના લોકો છે એ રાત દિવસ એક જ મુદ્દાને લઈને ચાલી રહ્યા હતા કે આરોપીને કેવી રીતે પકડવાનું. આજે ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ સલામ કરે છે, કેમ કે જે રીતે એમના પરિવાર દ્વારા જે સગીરા સાથે આ બનાવ બન્યું હતું અને એવી નોરતામાં મા અંબાની ભક્તિ અને મા અંબાની ભક્તિ અને શક્તિનું જે પર્વ છે અને એવા પર્વમાં જો આ વડોદરામાં આવું કાંડ થતું હોય તો એ આપણા માટે પણ સારી વાત નથી. પણ જે રીતે આ પોલીસની કામગીરી છે અને અત્યારે આ ક્રાઇમ બ્રાન્ચમાં તમામ જે આરોપીઓ છે એને ત્યાં મૂકવામાં આવ્યા છે. હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કેવી રીતે આ આખું પ્રકરણ થયું અને ગુજરાત સરકાર તરફથી પણ વડોદરા પોલીસને ખૂબ જ પ્રેશર હતું અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ એક જાહેર કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ હશે જબરબંધી એને છોડવામાં નહીં આવે. જેના કારણે અને આવા જે બનાવો છે રવિ એને રોકવા માટે હવે પોલીસને પણ સતર્ક રહેવું પડશે. પોલીસને પણ પેટ્રોલિંગ કરવું પડશે, કેમ કે ઘણા બધા વડોદરામાં એવા સ્પોટ છે રવિ કે ત્યાં હજુ બી સીસીટીવી કેમેરા નથી, લાઇટો નથી. નવલખીની વાત કરીએ તો નવલખીમાં પણ એ જ થતું કે ત્યાં સીસીટીવી નતા, ત્યાં આગળ લાઇટો નથી. તો વડોદરાના ઘણા બધા એવા સ્પોટ છે કે જ્યાં હજુ પણ છોકરા છોકરીઓ જઈને બેસે છે. તો મેં તમામ જે ગરબા ખેલૈયાઓ છે જે રાતે ગરબા ખેલીને ત્યાં બેસતા હોય તો એવા જગ્યા ઉપર બેસવું ના જોઈએ, કેમ કે અહીંયા આગળ જે રીતે સીસીટીવી ના હોય, ત્યાં લાઇટો ના હોય અને હવે આ જે બનાવ બન્યો ભાયલીની અંદર એનાથી એક શીખ લેવાની જરૂર છે. પોલીસ દ્વારા પણ તમામ એવા જો સ્પોટ છે કે જ્યાં અંધારું હોય કે જ્યાં સુમસાન હોય ત્યાં આગળ લાઇટો લગાવવાની જરૂર છે, ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે. તો વડોદરામાં કે બીજી કોઈ જગ્યા ઉપર આવું બનાવ ના બને, કેમ કે એના પરિવાર પર કેવી બીતતી હશે રવિ એ એનું પરિવાર જ જાણતું હશે. પણ આજે સારી વાત છે કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ તમામ જે આરોપીઓ છે એને ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ એનો તમામ જે અધિકારી છે ક્રાઇમ બ્રાન્ચના એ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ એને ગંભીરતાથી લીધું હતું અને એ ગંભીરતાના ચલતે આ એક મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. જી રવિ. જી સાહેબ, આ ઘટનાને લઈને તમામ જે લોકો છે તેઓ પણ રોડ પર આવ્યા હતા અને અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે કે આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે વડોદરા શહેરમાં આવી ઘટના દેશભરમાં પણ ક્યાં ના બને. રવિ, વાત કરીએ તો આની પહેલા જ હવે થોડા દિવસ પહેલા જ કલકત્તાની જે ઘટના હતી, કલકત્તાના જે હોસ્પિટલમાં જે ડોક્ટરની સાથે રેપ કાંડ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આખા દેશમાં એનો વિરોધ થયો હતો. આવી ઘટનાઓને લઈને એક એવો કાનૂન બનાવવો જોઈએ કે જે પણ આરોપી હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. તો બીજી વાર કોઈ પણ એવું ના વિચારે, આવું કાંડ કરતા પહેલા વિચારે એવી એક કાનૂન બનાવવાની જરૂર છે. કેમ કે જે રીતે અત્યારે દર્પણ પટેલનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા, હું સાંભળતો હતો, એ કહી રહ્યા હતા કે એ લોકોને ફાંસીની સજા મળવી જોઈએ, ફાસ્ટ ટ્રેકમાં એનું કેસ ચલાવવું જોઈએ. એટલે સવાલ એ છે કે આપણા ત્યાં જે કાનૂન બનાવવામાં આવ્યા છે એ કાનૂનને કંઈક ને કંઈક મજબૂત કરવાની જરૂર છે અને આવા લોકોને તાત્કાલિક ફાંસીના માથે ચડાવી દેવું જોઈએ, કેમ કે લોકો પણ ડિમાન્ડ કરી રહ્યા છે. આપણે જોયું હશે ઘણા બધા લોકો કમેન્ટમાં પણ કહી રહ્યા હતા કે આ તમામ લોકોને ફાંસી આપવી જોઈએ. પણ આપણા ત્યાં જે કાનૂન છે એ કાનૂનના હિસાબથી આપણે ચાલીએ છીએ. તો કઈ જે રીતે આવા બનાવો સામે આવે છે તો એની સામે એવો કડક કાયદો બનાવવાની જરૂર છે કે બીજી વાર કોઈ આવું કરતા પહેલા વિચારે. જી રવિ. જી સાહેબ, અત્યારે તો નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. પોતાના બાળકોને માતા પિતા પોતાના વિશ્વાસ પર પણ મોકલી રહ્યા છે, તો લોકોએ પણ શું સાવચેતી રાખવી? કિસ્સો છે રવિ, કાલે જ મારા એક પેરેન્ટ સાથે વાતચીત થઈ રહી હતી. એમના પેરેન્ટ્સ પણ એટલા બધા ચિંતા હતા કેમ કે એમની એક જ ડોટર હતી. એ મારા ફ્રેન્ડ છે, એ પણ મને કહી રહ્યા હતા કે ભાઈ હવે મારે શું કરવું. મેં એમને એ જ કીધું કે ભાઈ હવે તમારે પણ સતર્ક રહેવું પડશે, તમારે પણ એલર્ટ રહેવું પડશે કે તમારી દીકરી ક્યાં જઈ રહી છે.
આ એક મોટું સવાલ છે રવિ, બધા જ મા બાપ માટે. અને આ જે ભાયલીનો કિસ્સો થયો છે એનાથી તમામ જે વડોદરાના પેરેન્ટ છે એનાથી એક શીખ લેવાની જરૂર છે કે તમારી દીકરી ક્યાં ગઈ છે, કેટલા વાગે ગઈ છે, ક્યારે પાછી આવી, કોને સાથે ગઈ છે, આ તમામ વિગત પણ એમની પાસે હોવી જોઈએ. અને જ્યાં સુધી મારું એવું માનવું છે રવિ, હું બી એક દીકરીનો બાપ છું, તો મારી દીકરી કેટલા વાગે ક્યાં જાય છે, શું કરે છે, એ માને ખબર હોવી જોઈએ. તો વડોદરાના તમામ જે પેરેન્ટ્સ છે એને પણ આ ધ્યાન રાખવાની જરૂર છે કે હવે તમારી દીકરી પર તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારી દીકરી કેટલા વાગે ગરબામાંથી પાછી આવી કે ગરબા ખેલીને પછી ક્યાં ગઈ. આ તમામ જે વસ્તુઓ પર મા બાપ ધ્યાન રાખશે તો આવી ઘટનાઓથી પણ બચી શકાશે. જી રવિ. જી સાહેબ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. ને જે રીતના ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસને છે તે મોટી સફળતા મળી છે, ને હાલ જે અમે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા પહોંચ્યા હતા અને અહીંયા જે રીતના માહિતી મળી રહી છે કે જે 3 જે નરાધમો છે તેઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. અને જે તમામ જે દેશવાસીઓ છે તેઓ પણ એક આશા કરી રહ્યા હતા કે જે આ નરાધમો છે તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે આવા જે કિસ્સાઓ બનતા હોય છે તેમાં રોક લાગે તેવી લોકોએ આશા લઈને આ જે આરોપીઓ છે જેટલા પકડાયા છે તેઓને કડકમાં કડક સજા કરીને ઉત્તમ એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે, જેથી કરીને બહેન દીકરીઓ પર કોઈ નરાધમ આ રીતના આંખ ઊંચી કરીને ના જોઈ શકે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.